સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આની આગળના વિડીયોમાં આપણે ખેડૂત નોંધણી તમે કઈ રીતે કરી શકો ઓનલાઈન, એનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકો અને એના શું બેનિફિટ છે એની આપણે ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરેલી હતી। તો એ વિડીયોની અંદર ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે, એ વારંવાર ઘણા મિત્રો સેમ કોમેન્ટ કરી છે અને ઘણા બધા મિત્રોને ફોર્મ ભરવામાં પણ ડાઉટ છે। તો એ વિડીયોની અંદર ઘણી બધી કોમેન્ટ આવેલી છે। તો આ વિડીયોમાં જે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન જે 8-10 જેવા છે, જે વારંવાર કોમેન્ટની અંદર પૂછવામાં આવેલા છે, કેમ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવેલી છે, બધા મિત્રોને તો આન્સર ના આપી શકું, તો એની માટે જે FAQ ક્વેશ્ચન છે 8-10 જેવા એ મેં કલેક્ટ કર્યા છે। તો આ વિડીયોની અંદર જે 8-10 જેવા ક્વેશ્ચન છે એનો જવાબ દેવાનો હું પ્રયત્ન કરીશ। તો એમાં સૌથી પહેલાં એક કોમન ક્વેશ્ચન છે કે વેબસાઇટ બંધ આવે છે બેડ ગેટવે। તો એ વેબસાઇટની અંદર અત્યારે ઇસ્યુ છે, કેમ કે જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે ફાર્મર, હું તમને બતાવી દઉં છું, રજિસ્ટ્રી ગુજરાત તમે ગૂગલમાં લખશો તો આ GIFR આ ગુજરાત સરકારની વેબસાઇટ છે, ઠીક છે। અને તમે નીચે જોશો ફાર્મર રજિસ્ટ્રી એ મહારાષ્ટ્ર સરકારની છે। તમે આ વેબસાઇટ જ્યારે ઓપન થાય ત્યારે તમે જોઈ શકો છો કે જે અહીંયા મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્ર ગવર્મેન્ટનો લોગો આવશે, એવી રીતે ગુજરાત ગવર્મેન્ટમાં ગુજરાત ગવર્મેન્ટનો લોગો આવશે, જોઈ શકો છો તમે। આ ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર છે અને અહીંયા આ વેબસાઇટ અત્યારે 502 બેડ ગેટવેની એરર છે, થોડા ટાઈમમાં એ રિઝોલ્વ થઈ જશે। તો એ ઘણા બધા મિત્રોએ છે સેમ જ ક્વેશ્ચન પૂછે છે કે 502ની એરર આવે છે, 502ની એરર આવે છે, એનું શું છે? તો એ 2 દિવસથી સેમ જ આ ઇસ્યુ છે વેબસાઇટની અંદર આવે છે। રાતે ઘણીવાર ઓપન થઈ જાય છે, પણ મોસ્ટ ઓફ લાસ્ટ 2 દિવસથી આ વેબસાઇટ બંધ છે, એટલે આ બધાને કોમન ઇસ્યુ છે, જે 2 થી 3 દિવસની અંદર રિઝોલ્વ થઈ જશે, બરાબર છે। પછી એક ભાઈબંધનો કોમેન્ટ હતો કે એના મહારાષ્ટ્ર ગવર્મેન્ટની અંદર છે એ ફોર્મ ભરાઈ ગયું છે, કેમ કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની જો તમે વેબસાઇટ જોશો તો એ સેમ જ UI વાળી છે। તો એનું હવે શું સોલ્યુશન છે? તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટનું જો તમારે ફોર્મ ભરાઈ ગયું છે તો એનો કોઈ હવે ઉકેલ છે નહીં। એ ફોર્મ જે ભરાઈ ગયું છે એ આગળ વેરિફિકેશન થશે, એ રિજેક્ટ થઈ જશે, ઠીક છે। તો ગુજરાતમાં જો તમારી જમીન હોય તો એની માટે આ ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એ તમારે ગુજરાત ગવર્મેન્ટની જે વેબસાઇટ છે ત્યાં જ તમારે ભરવાનું રહેશે, મહારાષ્ટ્ર ગવર્મેન્ટની વેબસાઇટની અંદર તમારે ફોર્મ ભરવાનું નથી। એટલે જે આ ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સરકારની એ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે। અને જો તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં ભૂલથી ફોર્મ ભરી નાખ્યું છે તો એ ફોર્મ તમારું રિજેક્ટ થઈ જશે, ઓકે। તો એનો કોઈ ઇસ્યુ છે નહીં। તો આ બીજા રાજ્યોમાં જો તમારે રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો એનો હવે કોઈ સોલ્યુશન નથી। એ જે ફોર્મ છે તમારું રિજેક્ટ થઈ જાય, તમારે ગુજરાત સરકારની જે વેબસાઇટ છે ત્યાં તમારે ફોર્મ ભરવાનું છે। પછી એક ક્વેશ્ચન છે કે એક જે ફોર્મ છે, એક સર્વે નંબર છે, એની અંદર 4 વ્યક્તિ છે ખાતેદાર છે, તો શું ચારેયના અલગ અલગ તમારે ફોર્મ ભરવાના રહેશે? તો હા, જેટલા પણ ખાતેદાર છે એ લોકોનું તમારે અલગથી એકાઉન્ટ બનાવી અને અલગથી ફોર્મ ભરવાનું રહેશે। તમારે જેટલા પણ ખાતેદાર હોય એ ખાતેદારનું તમારે ફોર્મ ભરી અને બધાનું વેરિફિકેશન છે એ ઓનલાઈન નોંધણી કરી અને વેરિફિકેશન કરી અને તમારે કરી દેવાનું છે। બીજું એની અંદર એમાં પણ સબ ક્વેશ્ચન હતો કે જો તમારી પાસે મલ્ટિપલ સર્વે નંબર હોય તો એમાં તમારે શું કરવાનું? તો મલ્ટિપલ સર્વે નંબર હોય તો તમારે એક સર્વે નંબર તમારો પતી જાય, પાછો તમારે બીજો સર્વે નંબર નાખવાનો છે। જેવી રીતે તમે ફોર્મ ભરો છો ત્યારે તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે છે, તમને હું વિડીયો બતાવી દઉં છું, જે આપણે ઓલરેડી બનાવેલો છે, બરાબર છે। જો આ તમે જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે તમે આ તમારો એક સર્વે નંબર અહીંથી પતી ગયો, ઠીક છે, આ તમે સબમિટ કરી દીધો। અને જો તમારે બીજો સર્વે નંબર એડ કરવો છે તો અહીંથી તમે છે એ સબમિટ કરીને પાછો તમારે સર્વે નંબર છે એડ કરવાનો રહેશે, જો તમારી પાસે મલ્ટિપલ સર્વે નંબર હોય તો। પછી આપણે આગળ વધીએ તો નીચે એક ભાઈબંધની કોમેન્ટ હતી કે આમાં હિન્દુ કાસ્ટ આવતી નથી। તો જો તમારી કાસ્ટ હિન્દુ હોય તો તમારે સિલેક્ટ કરવાની જરૂર નથી। જો તમે માઇનોરિટીમાં આવતા હોય તો જ તમારે, જો માઇનોરિટી રિલિજનમાં તમે આવતા હોય તો જ તમારે સિલેક્ટ કરવાનું છે, જેવી રીતે મુસ્લિમ છે, ક્રિશ્ચન છે કે જૈન છે। તો જો તમારી કાસ્ટ હિન્દુ હોય તો તમારે કોઈ છે આગળ પ્રોસેસ કરવાની રહેતી નથી, એ તમારે બ્લેન્ક આવશે। આગળ સેમ જ એક ક્વેશ્ચન છે, આઈડેન્ટિફાયર ટાઈપનો ક્વેશ્ચન આવે છે કે આઈડેન્ટિફાયર ટાઈપમાં તમારે શું કરવાનું, કેમ કે આમાં SO આવે છે, CO આવે છે, DO આવે છે, સન ઓફ, વાઇફ ઓફ, કેર ઓફ, તો એમાં શું આવશે? તો સન ઓફ એ લોકોને આવશે કે જે કોઈ ખાતેદાર જો કોઈ વ્યક્તિ હોય અને એની આગળ એના પપ્પાનું નામ લાગતું હોય તો એને સન ઓફ આવશે। વાઇફ ઓફ એ લોકોને આવશે કે કોઈ ફિમેલ છે એના હસબન્ડનું નામ જો એની પાછળ લાગતું હોય તો એને વાઇફ ઓફ આવશે। અને જો કોઈ દીકરી હોય કે મેરિડ ના હોય તો એની પાછળ એને ડોટર ઓફ આવશે। અને જો કોઈ બાળક હોય તો એની પાસે CO આવશે, કેર ઓફ, ઠીક છે। તો એમાં આઈડેન્ટિફાયર ટાઈપમાં તમારે, જો તમારે પપ્પાનું નામ હોય તો તમારે સન ઓફ આવશે, જો કોઈ ફિમેલ છે અને એના પતિનું એને આગળ પાછળ નામ લાગે છે તો એને વાઇફ ઓફ આવશે, જો એના કોઈ બાળક છે તો એના મમ્મી પપ્પાનું નામ હોય તો કેર ઓફ આવશે, અને કોઈ જો દીકરી છે એને એની પપ્પાનું નામ પાછળ લાગતું હોય તો એને ડોટર ઓફ આવશે, એટલે કે DO આવશે, ઠીક છે। તો એમાં તમારે આઈડેન્ટિફાયરમાં સિલેક્ટ
કરી લેવાનું છે. પછી એક બીજી પણ કોમેન્ટ આવે છે કે લાસ્ટમાં જ્યારે એ સબમિટ કરે છે આઈ અગ્રી, એની ઉપર જ્યારે સબમિટ કરે છે ત્યારે ફોર્મમાં લોડ થતું નથી. તો એ વેબસાઇટનો ઇસ્યુ છે. લાસ્ટમાં જ્યારે તમે સબમિટ કરો ત્યારે જો તમારે બ્લેન્ક આવી જાય અથવા કોઈ લોડિંગ થતું નથી અથવા સેવ થતું નથી તો એ વેબસાઇટમાં ઇસ્યુ છે. મેં પણ જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે મારે પણ એ સેમ ઇસ્યુ થયું. તમે બીજી વખત ટ્રાય કરી શકો છો તો એમાં તમને મે બી નહીં થાય. તો એ વેબસાઇટનો ઇસ્યુ છે. પછી અહીંયા તમારે ડિપાર્ટમેન્ટ અપ્રુવલ છે, એમાં શું આવશે તો અહીંયા જો ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં જો તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ થઈ ગયું છે અથવા રેવન્યુ સિલેક્ટ થઈ ગયું છે, જનરલી તો આની અંદર રેવન્યુ જ આવશે, અને જો એગ્રીકલ્ચર થઈ ગયું છે તો પણ ચાલશે, એમાં કોઈ મેજર ઇસ્યુ નથી. બાકી જો તમે હવે ફોર્મ ભરવાના હોય તો તમારે ડિપાર્ટમેન્ટ અપ્રુવલ રેવન્યુ જ લખવાનું રહેશે. પછી આપણે આગળ વધીએ તો અહીંયા સ્કોરનો પણ ઘણા બધા મિત્રોનો કોમેન્ટ છે કે સ્કોરમાં અમારે 100% સ્કોર નથી આવતો, 50% સ્કોર નથી આવતો. જો તમારે અહીંયા નેમ સ્કોર છે 100% નથી આવતો તો એમાં કોઈ ઇસ્યુ નથી. જો તમારા નામની અંદર થોડું મિસમેચ હશે, સરનેમમાં રસભાઈ દીર્ઘવની કે એવી કોઈ મિસ્ટેક હશે તો સ્કોર છે તમારો આડોળો થઈ શકે. કેમ કે આ ડેટા છે આધાર કાર્ડ સાથે મેચ થતો હોય તો જ તમારો 100% છે એ સ્કોર આવશે, અને જો એ મેચ નહીં થાય તો સ્કોરમાં તમારે થઈ શકે છે. એટલે સ્કોરમાં જો તમારે 50%થી નીચે હોય તો કોઈ ચિંતા નથી, અને જો એનાથી નીચે પણ જતો હોય અને જો તમારા ડોક્યુમેન્ટ પ્રોપર હોય તો એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે જ્યારે ફોર્મ રિજેક્ટ કરશે તો તમને બીજો ત્યાં ઓફલાઈન જઈને તો પણ તમે છે KYC કરી શકો છો તમારા નેમની અંદર કોઈ ઇસ્યુ હોય તો. સ્કોર ઓછો હોય તો તમારે કંઈ ગભરાવવાની જરૂર નથી. જો તમારા ડોક્યુમેન્ટ ને બધું પ્રોપર છે તો એ તમને ઓફલાઈન પણ તમે ત્યાં જઈ અને KYC કરી શકો છો. પછી અહીંયા સેમ મહારાષ્ટ્રનો જ ક્વેશ્ચન છે તો એ આપણે સ્કીપ કરી દઈએ છીએ. વેબસાઇટ નોટ વર્કિંગ એ પણ આપણે સ્કીપ કરીએ છીએ. પ્રિન્ટ કેસે નિકાલે, પ્રિન્ટ તમે કઈ રીતે નિકાળી શકો તો એ પણ તમને આ વેબસાઇટની અંદર ઓપ્શન આપે છે, પણ અત્યારે વેબસાઇટ બંધ છે એટલે હું પણ અહીંયા તમને બતાવી શકતો નથી. એટલે જ્યારે તમે લોગિન કરશો ત્યારે તમે છે એની પ્રિન્ટ કાઢી શકો છો. જે આપણે આગળનો વિડીયો બતાવ્યો એમાં આપણે માહિતી આપેલી હતી કે કઈ રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો, તો એમાં તમે જોઈ શકો છો. ત્યાં તમને પ્રિન્ટ ડાઉનલોડ કરવાનો પણ તમને ઓપ્શન મળી જશે, પણ એ વસ્તુ જ્યારે આ વેબસાઇટ ઓપન થશે ત્યારે તમે કરી શકો છો. પછી આપણે જોઈએ ભાઈ એમાં કાસ્ટ, ઓકે આપણે આવી ગયો. બાયોમેટ્રિક્સ થતું નથી તો એ વેબસાઇટનો ઇસ્યુ છે, એમ પણ થતું નથી. ફોર્મ ભરવાનું ટ્રાય કરો ત્યારે ચેકબોક્સમાં તો એ પણ વેબસાઇટનો ઇસ્યુ છે, એને લીધે નથી થતો. વેબસાઇટનો જ્યારે ઇસ્યુ સોલ્વ થઈ જશે ત્યારે એ પણ તમારે થઈ જશે. કેમ કે જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે મારે પણ આ સેમ ઇસ્યુ છે બધા ફેસ થયેલા છે, એટલે એ વેબસાઇટનો ઇસ્યુ છે, એમાં તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. ઓકે તો બધી કોમેન્ટ પતી ગઈ છે. તો આશા છે કે આ તમને જે કોમેન્ટના આન્સર આપ્યા એ તમને મદદરૂપ થઈ શકે છે. બીજા હજી પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ